કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વિષય લીધો છે અમે જે ભારત અને ચાઇના વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે એને જ લઈને મોટા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. એને લઈને હવે જુઓ તમે વધુ 147 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. એટલે એવું કહ્યું છે કે ચીન પર ભારતની આ બીજી જે ડિજિટલ સ્ટ્રાઇક છે એની શરૂઆત થઈ છે. કારણ કે આ પહેલાં પણ જે 59 એપ્સ પર 29 જૂને પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અને એવું કહેવાય છે કે આ મોટા ભાગની જે આ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે કેમ મૂક્યો છે એ પણ એક સવાલ છે. કેટલો ફરક પડશે આનાથી ચાઇનાને? કારણ કે તમે જુઓ કે પહેલાં પણ જે 59 એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો 29 જૂને, એના પછી શું થયું? કેટલો ફરક ચાઇનાને પડ્યો? શું ચાઇના આને લઈને ક્યાંય પાછું પડ્યું? શું આ બીજી જે અન્ય એપ્સ પર 47 એપ્સ પર પ્રતિબંધ મૂકવાથી ફરક પડશે કે કેમ? આ પણ એક સવાલ છે. અને એપ્સ પર જે પ્રતિબંધ મૂક્યો છે એમાં મોટાભાગની જે એપ્સ છે એ ક્લોનિંગવાળી એપ્સ છે. એટલે ક્લોનિંગવાળી એપ્સ એટલે કે જે એપ્સ પર પહેલાં બેન મૂકવામાં આવ્યો હતો એના ક્લોન તરીકે આ એપ્સ કામ કરી રહી છે. આવો પણ એક પ્રશ્નાર્થ ઊભો થયો છે. અને બીજી વાત એ છે કે જે યુઝર્સ છે, આપણા ઇન્ડિયન યુઝર્સ, એમના જે ડેટા છે એ ક્યાંક ચોરી થવાની શક્યતા છે. અને રાષ્ટ્રીય સુરક્ષા કે ખાનગી જે આપણી સુરક્ષા છે એને ખતરો છે, આવી વાત પણ જ્યારે આવી રહી છે. એટલે પબજી સહિત 275 એપ્સનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે. એટલે આવનારા સમયમાં 1 બાય 1 આ ડિજિટલ સ્ટ્રાઇક આગળ વધશે એવું લાગી રહ્યું છે. અને જે એપ્સ છે એનું જો સર્વર ચીનમાં છે તો એની પર ક્યાંક એના પર ચેકિંગ પણ ચાલુ થઈ ગયું છે કે એ ક્યાંક ખતરો ઊભું કરી શકે એમ છે કે નહીં, એ પણ સવાલ છે. એટલે જલ્દીથી 275 એપ્સ અથવા એમાંની કેટલીક એપ્સ પર આવનારા સમય પર પ્રતિબંધ મુકાય તો કહેવાય નહીં. પરંતુ હવે ઘણા બધા સવાલો થશે કે યુઝર શું કરશે? આની અવેજમાં કોઈ એપ્સ છે કે કેમ? ભારત કેટલું સક્ષમ છે? ચીનને કેટલો ફરક પડશે? અને જ્યારે આપણે કોઈ પણ એપ્સ ડાઉનલોડ કરતા હોઈએ છીએ ત્યારે એમાં આપણી કેટલીક ઇન્ફોર્મેશન અંદર ફીડ કરતા હોઈએ છીએ, તો એ કેટલી જોખમી? આ પણ એક સવાલ છે. અને હવે ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો છે તો ઘણી બધી એપ્સ એવી છે વિદેશી કે જે હજુ ચાલુ છે, તો શું એ આપણા માટે જોખમી નથી? એટલે સવાલો ઘણા થાય છે. તમારા મનમાં સવાલ થતા હશે ને, એટલે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આ ચર્ચાને આગળ વધારીશું. ચર્ચામાં ભાગ લેવા માટે મારી સાથે ફોરેન અફેર્સ એક્સપર્ટ એવા વિનોદ ગામટુ મારી સાથે જોડાયા છે અને સિક્યુરિટી રિસર્ચર એવા યશપાલ સિસોદિયા છે. આ બંનેનું સ્વાગત છે. યસ. અને હવે જે 47 એપ્સ પર બેન મૂકવામાં આવ્યો છે, પહેલાં 59 એપ્સ પર બેન મૂક્યો 29 જૂને. સવાલ એ છે કે કેટલો ફરક પડે છે? શું આ બેન મૂકવાથી ચાઇનાને ફરક પડે છે અને પડે છે કે ભારતને ફરક પડે છે? કયા પ્રકારનો ફરક વિનોદભાઈ પડી શકે છે આનાથી? આ ડિસિઝન લીધું છે એનું આપણે બેકગ્રાઉન્ડ જોઈએ છે તો એમાં સૌથી પહેલા મહત્વની વસ્તુ એ આવે છે કે જે ચાઇનાની સલામી સ્લાઇસિંગ જે પોલિસી છે કે દર વર્ષે જે બીના નેબરિંગ કન્ટ્રી છે જે લેન્ડથી જોડાયેલા છે, જે પણ જે ઇન્ડિયા છે, ભૂટાન પણ આવે, રશિયા ઉપરની સાઈડ આવે, કે જે બી કન્ટ્રી છે એમાં શું છે એ પ્રયત્ન એવું કરતો હોય છે કે ભાઈ 1.5 કિલોમીટર ને 100 મીટર ને 500 મીટર ઘૂસીને પોતાની જગ્યા લઈ લેવી અને ક્લેમ કરવા. ચાઇનાની વર્ષોથી છે ને પોલિસી બધા નેબરિંગ કન્ટ્રીઝ માટે છે. અને જેથી કરીને છે ને કે આ બધી જે તમે જોશો કે આ બધી પરિસ્થિતિ સર્જાઈ છે. આપણે જે ચાઇનીઝ એપની આપણે વાત કરીએ અત્યારે કે ગવર્મેન્ટે જે અત્યારે ડિસિઝન લીધું, સૌથી પહેલા એ કોપી કેટ્સ છે. કારણ કે જ્યારે લાસ્ટ ટાઈમ જ્યારે જે 59 જે એપ્સનું બેન કર્યું હતું ત્યારે એવું એસ્ટિમેશન હતું કે લગભગ ચાઇનીઝ ગવર્મેન્ટ એટલે ચાઇનીઝ કંપનીઝ, નોટ ગવર્મેન્ટ, ચાઇનીઝ કંપનીઝને લગભગ $6 to $8 બિલિયન નું નુકસાન થશે વાર્ષિક, જો આ ફરીથી અગર જો રીએક્ટિવેટ નહીં થાય વાર્ષિક. તો હવે શું છે કે એ લોકો બી હોશિયારી એ કરી રહ્યા હતા કે કોપી કેટ છે ને એ પોતાની એપ્સ ચાલુ રાખી છે અને ગવર્મેન્ટને શું છે કે એ ધ્યાનમાં આવ્યું ને ગવર્મેન્ટે એના પર બેન મૂક્યો છે. પણ વસ્તુ છે ને ખાલી જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એવું કહેતી છે, પહેલા દિવસથી કહી રહી છે કે ભાઈ નેશનલ સિક્યુરિટી છે કે જે યુઝર્સનું ડેટા હેક ના થાય, કે યુઝર્સની ઇન્ફોર્મેશન ચાઇનામાં જે સર્વરમાં જાય છે એના માટે અમે કરીએ છીએ. મારા ખ્યાલથી એ ખાલી કહેવાની વાત છે. જો અગર એવું જ રીઝન હોત ને તો ફર્સ્ટ પ્લેસમાં છે ને કે આ બધી એપ્સ છે ને ઇન્ડિયામાં પરમિશન જ ના મળી હોત. પણ આ છે ને કે જે ગલવાન વેલીમાં જે બ્લડી સ્પાટ થયું હતું, હા, એના કારણે શું છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે ને બધા એંગલ પર, બધા જે લેવલ પર એમનાથી પ્રયત્ન કરી રહી છે કે આપણે ચાઇના સાથે શું છે કે જે આપણે ઈચ્છીએ છીએ, દાખલા તરીકે હજુ પણ એ લોકો એક લેવલથી વધારે રિટ્રીટ પાછા નથી જઈ રહ્યા.
એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શું કરી રહી છે, એક ઇકોનોમિક સેન્કશન આ એક કહેવાય કે ચાઇનાના જે બી એપ્સ છે એમનું છે ને બિઝનેસ તમે અહીંયા બેન કરી દો સિક્યુરિટી રીઝન આપીને. પ્લસ જે તો તમને ખબર થોડા દિવસ પહેલા જયારે કોરોના વાયરસનું લોકડાઉન ત્યારે એ લોકો એવું ડિસિઝન લીધું હતું કે જે પણ નેબરિંગ કન્ટ્રી છે અને એને જો ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો મિનિસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સની છે ને કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો જે પાર્ટ છે એ બધું ચેક કરશે ને એ પછી પરમિશન આવશે તો જ આ બધું તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. એટલે એમને એચડીએફસીમાં જે લેસ દેન 1% નો જે શેર જે એમને જે શેર બાય કર્યા હતા એ પછી સ્ટેક પાછો બી આપી દીધો અત્યારે. એટલે શું છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શું ઈચ્છે છે કે ચાઇનાનું જે પણ ઇકોનોમિક જે બી બેનિફિટ્સ ઇન્ડિયામાંથી અત્યાર સુધી લઈ રહ્યું છે એને ગ્રેજ્યુઅલી મારા હિસાબે ટ્રીમ કરી રહી છે અને એક પ્રકારની વોર્નિંગ આપી રહી છે કે તમે જે અમારા ટર્મ્સ વિનોદભાઈ, આ વોર્નિંગ થી અને આ એપ્સ પર પ્રતિબંધ મૂકવાથી સરહદ પર જે 200 ને 500 કિલોમીટર અંદર જે ચીન આવી જાય છે એને ફરક પડશે? શું એનાથી ચીન પાછું જશે? શું આનાથી સરહદ પર ફરક પડશે? સૈનિકોના હોંસલામાં વધારો થશે? શું ફરક પડી શકે ત્યાં બોર્ડર પર? ના, આમાં કેવું જશે કે તમારે બધી બાજુથી તમારે એક પ્રકારનો અટેક કરવો પડે. તમારે જે સાયકોલોજીકલ વોરફેર કરવો પડે, ઇકોનોમિક વોરફેર કરવો પડે. હું તમને કોઈ ઇન્ડિયન ઓશનમાં છે ને આપણી ઇન્ડિયન નેવી છે અને અંદમાન નિકોબાર આઇલેન્ડમાં બી આપણે જે ટ્રુપ્સ આપણે ડિપ્લોય કરી દીધા છે. પ્લસ આપણે ક્વોડ જે જાપાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ઇન્ડિયા ચાર મળીને આપણે નેવલ એક્સરસાઇઝ છે ને આપણે આપણે ઇન્ડિયન ઓશન્સમાં કર્યા છે અને આજે સાઉથ ચાઇના સીમાં જે છે ત્યાં ઓલરેડી અમેરિકાના 2 વોરશિપ એન્ટર થઈ ગયા છે, યુનાઇટેડ કિંગડમનું વોરશિપ એન્ટર થઈ ગયું છે. એટલે તમે શું બધી રીતે આપણે એ આપણને નોર્થમાં એના વે આપણી સાથે એગ્રેશન કરી રહ્યા છે તો આપણે પોતાની સ્ટ્રેન્થ છે ને એ જે ઇન્ડિયન ઓશન જે આપણે સાઉથમાં છે ને કે એમને ઘેરવાનો પ્રયત્ન કર્યા છે એ પ્રકારના આપણે આસાર આપી રહ્યા છે. એટલે તમે સમજો કે આ બધું મલ્ટી લેવલ તમે જો નેગોશિએશન બી ચાલી રહી છે, ડિપ્લોમેટિક ડિસ્કશન ચાલી રહી છે, મિલિટરી ડિસ્કશન ચાલી રહી છે, પછી આ જે ઇકોનોમિક સેન્કશન્સ આ બધી પ્રક્રિયાઓ થઈ રહી છે. એટલે આપણે બધી લેવલ પર આપણે જેટલા બી ઓપ્શન્સ છે આપણે એને એક્સરસાઇઝ કરી રહ્યા છે. પણ એ બી હકીકત છે કે અત્યાર સુધી આપણને જોઈએ જે આપણે ઈચ્છીએ છીએ જે એલએસી પર જે થવું જોઈએ એ હજુ પૂરું નથી થયું. એટલે આ કન્ટિન્યુ રહેશે અને ચાઇના જો આપણી ટર્મ્સ એન્ડ કન્ડિશન પર નહીં આવે તો જે તમે સ્ટાર્ટિંગમાં કીધું 245 બીજી એપ્સ છે જેના પર ગવર્મેન્ટ વિચારી રહી છે, જે અલીબાબાથી બી લિંક થયેલી અમુક એપ્સ છે કે કદાચ એના પર બી આગળ ચાલીને બેન કરી શકે. તો એ કરે તો એ નવાઈની વસ્તુ નહીં થાય. ના, એમાં તો કેવું છે કે ફેસબુકના સીઈઓ એ પણ કહ્યું છે કે કોઈ પણ કારણ વગર જો ભારત ટિકટોકને બંધ કરી શકતું હોય તો ફેસબુક પણ ગમે ત્યારે બંધ થઈ શકે છે. આવી એમને પણ ડર છે. એની હું આપની પાસે આવી જસવંતજી, સવાલ એ છે કે રાષ્ટ્રીય સુરક્ષાની ક્યાંક વાત છે, ક્યાંક યુઝર્સના ડેટાની વાત છે, ક્યાંક ખાનગી સુરક્ષાની વાત છે કે એને ખતરો છે. મારે આપની પાસે એ જાણવું છે કે કેવી રીતે ખતરો છે, યુઝર્સ જો આ એપ્સનો યુઝ કરે તો રાષ્ટ્રીય સુરક્ષાને કેવી રીતે ખતરો હોય, શું છે આ ખતરો, કઈ રીતનો છે? ખતરો એવો છે કે આપણે જ્યારે વાત કરીએ ઇન્ડિયાની ડેટા પ્રોટેક્શન ઓર ડેટા પ્રાઇવેસી પોલિસી, તો જ્યારે આપણે યુરોપમાં જોઈએ તો એ લોકો જોડે જીડીપીઆર છે, દેટ ઇઝ ગ્લોબલ ડેટા પ્રોટેક્શન રાઇટ્સ. તો એમના જે યુઝરનો ડેટા જે એ લોકો એપ્લિકેશન યુઝ કરે એને એક પ્રોટેક્ટ કરવાની કાં તો એને કન્સર્ન કરવાની એમની પોતાની પોલિસી છે, જેનાથી એ લોકોના સિટીઝન્સનો ડેટા સેવ રહે. ઇન્ડિયા જોડે હજુ સુધી એવી કોઈ સ્ટ્રોંગ પોલિસી નથી. તો હવે એવું છે, અને તમે જ્યારે ચાઇનાની પોલિસીઝ ને એનું ગવર્મેન્ટ એની કોમ્યુનિસ્ટ કન્ટ્રીને જુઓ તો એ લોકોની પોલિસી કેવી છે કે કોઈ બી કંપની, કોઈ બી ચાઇનીઝ કંપની જો ચાઇનાની ટેરેટરીમાં હોય, એની જીઓગ્રાફિકલ ટેરેટરીમાં કાં તો બહાર હોય, એ લોકોને એની ગવર્મેન્ટ જોડે એક ડીલ સાઇન કરવી પડે, જેના થ્રુ એ લોકો જે બી ડેટા કલેક્ટ કરે, ત્યાંની કોઈ બી આઈટી કંપની કોઈ બી ડેટા કલેક્ટ કરે, એ ડેટા એમને ચાઇનીઝ ગવર્મેન્ટ સાથે શેર કરવો પડે. સો આ એપ્સ તો નોર્મલ યુઝર માટે અત્યારે બેન થયા. બેક ઇન 2019 જ્યારે 2019 સ્ટાર્ટ થયું હતું ત્યારે જ ઇન્ડિયન ગવર્મેન્ટે બહુ બધા એવા શું કહેવાય ડિફેન્સ નેશનલ સિક્યોરિટીમાં જે આપણા ઇન્ડિયાના જે લોકો કામ કરતા હતા, જે એમ્પ્લોઈઝ હતા, એ લોકોના ફોનમાંથી તો એ એપ ત્યારે જ બેન કરાવડાવી દીધી હતી. હવે જેમ કે ટિકટોક બેન થયું તો ટિકટોકની જે ઓનર કંપની છે એનું નામ છે બાઇટ ડાન્સ. એ લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કંપની છે અને એ લોકો આવો એપ એટલે જ બહાર પાડે છે કેમ કે એ લોકો નોર્મલ પર્સનનો ડેટા સ્ટીલ કરે. એ લોકોને આપણે જેમ કહીએ ને કે એક્સપેરિમેન્ટલ રેટ કહેવાય, જ્યારે કોઈ દવા બને તો પહેલા એનિમલ ઉપર યુઝ થાય, તો એ લોકો બધા યુઝરને સ્ટડી કરે
અને પછી એની ફીડ્સ ડેવલપ કરે. સો આ જે બી ડેટા આપણે, ઇટ ઇઝ નોટ જસ્ટ અબાઉટ કે ચાઇનીઝ એપ્લિકેશન, બટ રાઇટ નાઉ એ લોકો આપણો ડેટા બહુ ડિફરન્ટ રીતે યુઝ કરી શકે છે. કેમ કે જે બી ડેટા તેની આઈટી કંપનીઝને જોડે જાય છે એ સેમ ટુ સેમ ડેટા ચાઇનીઝ ગવર્મેન્ટ જોડે બી જાય છે. તો જ્યારે આપણે લોકો કઈ બી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ તો એને યુઝ કરવા માટે આપણે એને અમુક રાઇટ્સ આપવી પડે. આપણે એમને આપણો કોન્ટેક્ટનો એક્સેસ આપીએ. અમુક વાર વી હેવ ટુ ડુ કેવાયસી ઓલ્સો. તો આ બધો ડેટા એ લોકો જોડે જાય છે ઓલરેડી. અને તમે માનશો નહીં, જ્યારે આ COVID-19 જ્યારે સ્ટાર્ટ થયું, સાયબર એટેક્સ જે આપણા આખા ઇન્ડિયા ઉપર કહીએ કાં તો આખા વર્લ્ડ ઉપર કહીએ, એ 70% વધી ગયા છે. અત્યારે હાલના ટાઈમમાં બી એવા બહુ બધા એવા એપ્સ છે, જેમ કે જ્યારે ટિકટોક બેન થયું તો ચાઇનીઝ લાઈક અમુક હેકર્સ હતા, એ લોકોએ બીજું એવું ટિકટોક પ્રો એપ લઈને આવ્યા. ઇટ વોઝ અ મેલવેર. તો એ શું કરે, તમારો ડેટા લઈને સ્ટીલ કરે અને તમારા ડેટાથી તમારા જાણ વગર ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરે. કેમ કે તમે એને ઓથોરિટી આપો છો તમારા ફોનમાં બધું જ જોવાની. તો આ બધા એપ્સની એવી રાઇટ હોય છે, જેમ કે નોર્મલ યુઝર હોય એને જરા પણ ખબર ના હોય. એને શું, એને તો ખાલી એક વસ્તુ, એક એપ્લિકેશન યુઝ કરવી છે એનો ડેટા શેર કરવા માટે કાં તો વિડીયોઝ બનાવવા માટે. પણ જ્યારે એ એપ્લિકેશન ડાઉનલોડ કરતો હોય છે ત્યારે એ અમુક પરમિશન આપે. આપણે જ્યારે બી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ એમ એક પરમિશન આવે કે ધીસ એપ વોન્ટ્સ ટુ એક્સેસ યોર કેમેરા, ધીસ એપ વોન્ટ્સ ટુ એક્સેસ યોર ફાઇલ. તો એ બધું શું કામ એક્સેસ કરે છે? ફીડ કરતા હોઈએ છીએ ને એમાં આપણે. હા, આપણે આપણી ઇન્ફોર્મેશન ફીડ કરીએ. જ્યારે કે માત્ર ચાઇનીઝ એપ પર બેન મૂકવાથી આપણી રાષ્ટ્રીય સુરક્ષા કે ખાનગી સુરક્ષા સચવાશે. અન્ય કેટલાક દેશોની એપ છે જેમાં પણ આપણે આ રીતે કરતા જોઈએ છે, તો એ જોખમી નથી. એ જોખમી પણ છે. આપણે એક ઓવર ધી વ્યૂ, ખાલી ચાઇનીઝ નહીં બટ આખું જે વટુ છે એક પ્લે સ્ટોર છે, રાઈટ? ત્યાં ડિફરન્ટ કંપનીઝ છે, તો એ લોકોની પ્રાઇવેસી પોલિસી પહેલા આપણે અન્ડરસ્ટેન્ડ કરવી પડે. એના હિસાબથી ઇન્ડિયાએ પોતાની, જેમ કે યુરોપનું GDPR છે, એવું આપણે એક પોલિસી બનાવવી જોઈએ જેનાથી એ લોકો કમ્પ્લાય કરે, તો જ સહી થઈ શકે. ખાલી ચાઇનીઝ એપ્સ રિલેટેડ નહીં. યશપાલજી, સોશિયલ મીડિયામાં જે પ્રાઇવસી બાબતમાં જે ધારાધોરણ હોવા જોઈએ, એ ધારાધોરણ શું પ્રોપર છે? સવાલ એ છે કે માની લો આટલી જ માહિતી આપી શકાય અથવા આટલી જ માહિતી આપવાથી એપ ડાઉનલોડ થઈ શકે અથવા ન આપો જેથી જોખમી છે. ચોક્કસ રૂલ્સ છે એના માટે? હા, ચોક્કસ રૂલ્સ છે એના માટે. દરેક યુઝરને ખબર નથી આ વસ્તુની. આપણે પોતે એના ઉપર રિસર્ચ કરવી પડે ને. આપણા હાથમાં જ છે કે આપણે શું એમને રાઇટ્સ આપીએ છીએ. આપણે એમને એવી રાઇટ્સ આપીએ, જ્યારે બી આપણે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ, એ ટોટલી આપણા હાથમાં છે. હું એક વસ્તુ ઓલવેઝ કહું કે બી વિજિલન્ટ. તમને ખબર હોવી જોઈએ કે તમે શું ડેટા આપો છો. જ્યારે કે જેમ કે હું મારો એક્ઝામ્પલ આપું તો હું કોઈ બી એપ ડાઉનલોડ કરું કાં તો કોઈ બી સોશિયલ મીડિયા ઉપર, તો મારો એકચ્યુઅલ ઈમેલ આઈડી ના આપું કાં તો મારો એકચ્યુઅલ ફોન નંબર ના આપું. આઈ હેવ અ સ્પેર ઈમેલ આઈડી જીમેલ નો, જેના ઉપર બધું મારું સોશિયલ મીડિયા રેગ્યુલેટ થાય છે, તો હું એ આપું. તો એ રીતે આપણે વિજિલન્ટ બનવું જોઈએ. અને એમાં જે બી પરમિશન હોય, પહેલા એવું હતું કે તમે જો પરમિશન ના આપો તો એપ ઇન્સ્ટોલ ના થાય. હવે એવું નથી. હવે તમે ચૂઝ કરી શકો છો કે તમારે એને શું એક્સેસ આપવો છે અને શું એક્સેસ નથી આપવો. અચ્છા, અને તો પણ એપ્સ ડાઉનલોડ થાય છે, આપણે એનો યુઝ કરી શકીએ, રાઈટ? હા. ઓકે વિનોદજી, જ્યારે કે સવાલ હું આવો યશપાલજી આપની પાસે. વિનોદજી, સવાલ એ છે કે ગ્લોબલ એલાયન્સ થઈ રહ્યું છે. તમે શું, અમેરિકા પણ ક્યાંક ચીનની સામે છે, અન્ય દેશો છે, ભારતે પણ લાલ આંખ કરી છે અને ભારતની બીજી ડિજિટલ સ્ટ્રાઇક છે. સવાલ એ છે કે આ જે ગ્લોબલ એલાયન્સ થઈ રહ્યું છે એ માત્ર ભારતને ફાયદો, નો ડાઉટ ભારતીય યુઝર માટે એ એપ પર ભારતમાં પ્રતિબંધ છે તો ભારતને ફાયદો, પણ જે આ ગ્લોબલ એલાયન્સ થયું છે બધા જ ચાઇનાની પાછળ, ચીનની પાછળ પડ્યા છે, પોતપોતાના માટે કે ખરેખર ભારતને ફાયદો થાય એના માટે છે કે દરેક પોતાનો સ્વાર્થ જુએ છે? શું કહો છો? ફર્સ્ટ ઓફ ઓલ, હું એવું નથી માનતો કે જે અત્યારે જે ગ્લોબલ અલાયન્સ થઈ રહ્યું છે એ ઇન્ડિયાના બેનિફિટ કે ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે થઈ રહ્યું છે. કારણ કે ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં છે ને કોઈ પણ તમારે પરમાનન્ટ ફ્રેન્ડ બી નથી હોતું, પરમાનન્ટ એનિમી બી નથી હોતું, અને બધું ગીવ એન્ડ ટેક વાળું રિલેશનશિપ હોય છે. પણ અત્યારે એવું છે કે કોરોના વાયરસનું આજે હું સ્કેન્ડલ કે જે ચાઇનાથી જે આઉટબ્રેક થયું એના કારણે બધા કન્ટ્રીઝ જે રીતે અત્યારે ઝઝુમી રહ્યા છે, કે જે રીતે એમની ઇકોનોમી જે આમ એવું કહ્યું કે આપણે તળિયા પર આવી ગઈ છે ને, કે જે બધું જે બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા છે, એના પછી શું છે કે ચાઇનાની જે ટેરિટોરિયલ ક્લેમ્સ જે છે ને એ વધતા ગયા છે. કે આવા સમયે જનરલી શું છે કે તમારો અગ્રેસિવ એટીટ્યુડ બી તો બી માણસ છે ને કે કન્ટ્રીને સપોઝ એમ ત્યાંથી વાયરસ આવ્યો છે તો એ કન્ટ્રી જનરલી સોફ્ટ હોવું જોઈએ. એની જગ્યા છે ને એની ટેરિટોરિયલ ક્લેમ્સ, અગ્રેસિવ નેચર જે છે ને એ આખા વર્લ્ડમાં દેખાઈ રહ્યું છે. દાખલા તરીકે થોડા દિવસ પહેલા એમણે કીધું કે ભૂટાનમાં બોલે કે ભૂટાનનો અમુક પાર્ટ છે કે ટેરિટોરિયલ ક્લેમમાં છે કે અમારો છે.
એવી રીતે તમે ફિલિપાઇન્સમાં બી શું છે કે એ લોકો એવું કે જે અમુક જો મેરીટાઈમ વોટર્સ છે, જે ઇન્ટરનેશનલ વોટર છે, એમાં બી પોતાનું વોટર ક્લેમ કરે છે. અમુક ટાપુઓ જે જાપાનની આજુબાજુ છે એમાં બી એ લોકો કે છે કે અમારું છે. તો આના કારણે શું થયું છે કે જે અમુક જે કન્ટ્રીઝ છે, નેબરિંગ કન્ટ્રીઝ છે, ફર્સ્ટ ઓફ ઓલ જે નાના મોટા જે ફિલિપાઇન્સ છે, થાઈલેન્ડ છે, મલેશિયા છે, કે આપણા ભૂટાન છે, કે મ્યાનમાર છે, કે એ બધા કન્ટ્રી સૌથી પહેલા એ લોકોએ એમને ખબર પડી ગઈ કે આ કન્ટ્રી આપણને શું છે આપણા પર ચડી જશે, એટલે બધા શું છે એ ભેગા થયા. હવે એક વસ્તુ આ છે. બીજો ફેક્ટર શું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. એક વસ્તુ આપણે સમજવું પડે કે 1969માં જ્યારે રિચર્ડ નિક્સન જ્યારે એમના જે પ્રાઇમ મિનિસ્ટર હતા, એમને જ્યારે માઓ સાથે બેસીને છે ને કે સૌથી પહેલા જે શરૂઆત કરી કે ચાઇનાને આપણે ફેક્ટરી બનાવીએ, ત્યારે બી લોકોએ ત્યારે નિષ્ણાતો એવું કહેતા હતા કે આ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા બહુ મોટી ભૂલ કરી રહ્યું છે કે ચાઇના જેવા કન્ટ્રી પર તમે ભરોસો ના કરી શકો. આ 1969 ની હું વાત કરું છું. અત્યારે 2020માં સાબિત થઈ રહ્યું છે કે અત્યારે અમેરિકાનું શું છે કે એને એવું લાગે છે કે અમારું પ્રભુત્વ થોડું ઓછું થઈ ગયું છે અને ચાઇનાનું છે ને કે જે ઇકોનોમી માઇટ, જે કઈ ઇકોનોમિક માઇટ વધતી જાય છે. અત્યારે $14.9 ટ્રિલિયન જે ઇકોનોમી થઈ ગઈ છે અને મોસ્ટલી આપણે એવું કહે છે વર્લ્ડ ફેક્ટરી પણ કહેવાય એને તમે, કે દુનિયાનો જે આખો જીડીપી છે 15% એનો હિસ્સો છે. તો આ વસ્તુ શું છે કે અમેરિકાને એ બી ડર છે કે ભાઈ અમારું જે સુપર પાવરનું સ્ટેટસ છીનવાઈ ના લે. હાલાકી હું પોતે પર્સનલી એવું નથી માનતો કે છીનવાય, કારણ કે તમારા સુપર પાવર બનવા માટે છે દુનિયાના દરેક દરિયા કિનારે તમારા વોરશિપ હોવા જોઈએ, જે ચાઇનાનો હજુ ઘરના આંગણેથી બી નથી નીકળ્યું. પણ છતાંય અમેરિકાને કેવું છે કે આગળ ચાલીને જે ફ્રેન્કસ્ટીન મોન્સ્ટર તો થઈ ગયું છે, મોટો રાક્ષસ બની ગયો છે. હવે અગર આને આપણે કદમાં નહીં લાવીએ તો ભવિષ્યમાં છે ને કે અમેરિકા જેવા કન્ટ્રીને તકલીફ પડી શકે છે. તો અમેરિકા નો ડાઉટ લીડ કરી રહ્યું છે આની અંદર, અને જે બધા કન્ટ્રી છે, ઇન્ડિયા છે કે બીજા જે કન્ટ્રી છે, જે તકલીફ થઈ રહી છે ટેરિટોરિયલ ક્લેમ્સ રિલેટેડ વાતોમાં, તો એ બધા સ્વાભાવિક છે કે ભેગા થઈ રહ્યા છે. વિનોદભાઈ, અમેરિકા સુપર પાવર બને કે ના બને, પરંતુ મારે ભારતની વાત કરવી છે કે ભારતની ઇકોનોમી અત્યારે ડાઉન છે, કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, એની વચ્ચે ચાઇનીઝ એપ પર જયારે પ્રતિબંધ મૂકે, પહેલા પણ મૂક્યો તો પ્રતિબંધ, શું ફરક આપે છે એઝ એ ફોરેન એક્સપર્ટ છો આપ, અફેર એક્સપર્ટ, તો શું ફરક જોયો? અને બીજું કે ચાઇનાને તો મને નથી લાગતું કોઈ ફરક પડ્યો અત્યાર સુધી. જે 59 એપ પર પ્રતિબંધ મૂક્યો, કોઈ ટસથી મસ્ત થયું નથી અથવા કોઈ મોટી અસરો ચાઇના પર જોવા મળી નથી. આને લઈને કોઈ અસરો મોટી પડશે કે કેમ? સવાલ એ છે. મેં તમને જેમ કીધું તો કોર્ડિનેશનમાં ચાલી રહ્યું છે. તમે ફક્ત આ ડિસિઝન સ્ટેન્ડ અલોન રીતે જોશો તો તમને લાગશે કોઈ ફરક નથી પડતું, પણ તમે બધી વસ્તુ ભેગી કરીને જોવું પડશે. મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું $6 to 8 બિલિયન નું જેમ નુકસાન થાય છે. હવે આમ પણ તમે જો ઇન્ડિયા અને ચાઇનાનો આપણે ટ્રેડ જોઈએ તો હંમેશા આપણે એ લોકો સરપ્લસમાં હતા, આપણે વધારે ઇમ્પોર્ટ કરીએ છીએ, બરોબર છે એમની પાસેથી, તો એ બેલેન્સિંગ થઈ રહ્યું છે. ચાઇનાની ઇકોનોમિકલી કદાચ જો યુનાઇટેડ સ્ટેટ્સ જેવું કન્ટ્રી નથી ઇન્ડિયા એમની માટે કે સૌથી મોટું એને નુકસાન થાય. પણ એક વસ્તુ સમજો કે અત્યારે ચાઇના બી મંદીમાં છે. ઇન્ડિયા એને જેટલો પણ ઇકોનોમિક એને ડેન્ટિંગ આપી શકે, કે જેટલો પણ એને પ્રહાર કરી શકે છે, એ એમને તકલીફ તો કરી રહ્યું છે. મંદી આપણા ત્યાં છે, યુરોપમાં બી છે, તો ચાઇનામાં બી મંદી છે. ચાઇનામાં તેજી નથી, એટલે મંદીના ટાઈમે બી તમે જ્યાં $6 to 8 બિલિયન એપનું છે, પછી તમે જો ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટ એ લોકોએ રદ કરી દીધા, અને આજે હું તમને કહું 4G નું ઓપ્શન થવાનું છે, એમાં ગવર્મેન્ટે ચોખ્ખું કીધું છે કે કોઈ પણ કંપની, જે પ્રાઇવેટ કંપની છે, જે ટેલિકોસ કંપની છે, એ જો ચાઇનીઝ ઇક્વિપમેન્ટ યુઝ કરશે તો એ બિડિંગ નહીં કરી શકે. તો આ પ્રકારના જે નિયમોથી શું છે કે ત્યાંના બિઝનેસીસ તો હર્ટ થશે. લોંગ રનમાં તમે જોશો તો બધી જયારે વસ્તુ ભેગી કરશો તો તમને એનો ઇમ્પેક્ટ આવશે. એટલે ઇન્ડિયન ગવર્મેન્ટ જે છે એ બરોબર જ કરી રહી છે. યશપાલજી, સવાલ એ છે કે માની લો કે ભારતીય યુઝર છે, એનો ડેટા ચોરી થાય છે, ખાનગી સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષાની વળી પાછી વાત કરીએ કે ખતરામાં છે, મોટો સવાલ આ છે. હવે પહેલા તો એ સવાલ થાય છે કે આ જે ડેટા ચોરી થતો હોય ભારતીય યુઝર્સનો, એ ચીનને કેવી રીતે કામ લાગે, અથવા ચીનના લોકોને કેવી રીતે આ ડેટા ઉપયોગમાં આવતો હશે, અથવા એનો ક્યાંક દુરુપયોગ કરતા હશે? બીજું, ચાઇનીઝ એપ પર પ્રતિબંધ કેમ? સવાલ મારો હું પૂરો કરું. ચાઇનીઝ એપ પર પ્રતિબંધ કેમ? કારણ કે અમેરિકામાં ફેસબુક છે, એ પણ જયારે આપણે એપ ડાઉનલોડ કરીએ ત્યારે ઘણી બધી ઇન્ફોર્મેશન માંગે છે, તો શું એ જોખમી નથી? ઓકે, યશપાલજી. સો હા જી, તો હવે એવું છે કે પહેલા આપનો ક્વેશ્ચન કે આપણો ડેટા એ લોકો કેવી રીતે યુઝ કરી શકે છે. તો તમે જોશો કે ચાઇના પોતે ઇમ્પોર્ટ, જેમ કે વિનોદભાઈએ કીધું કે ચાઇના બહુ ઇમ્પોર્ટ નથી કરતી, બટ ઇટ બિલીવ્સ ઇન એક્સપોર્ટિંગ. હવે એમાં કેવું છે કે તમે જેમ કે કોઈ એપ ડાઉનલોડ કરી, તો
એક સિક્યોરિટી, સાયબર સિક્યોરિટીમાં એક ટાઈપનું મેલવેર આવે, એમને એડવેર કહે. તો એ છે ને, એ તમારા એપ્લિકેશનમાં એવા બધા મેલવેર ફ્લડ કરે, તમારું ઇન્ટરનલ બધો ડેટા જોવે, અને એનાથી એમને ખબર પડે કે આ નોર્મલ યુઝર છે અને આમને આ બધી વસ્તુઓની રિક્વાયરમેન્ટ છે, એઝ ઇન, અને પછી એ એમનો એ રીતે ટ્રેડ વધારે. સેકન્ડ, જેમ કે મેં પહેલા કીધું હતું આપને કે બહુ બધા જે નેશનલ સિક્યોરિટીમાં જે લોકો કામ કરતા હતા ઇન્ડિયાની, જે એમ્પ્લોઈઝ હતા, મીન્સ જે સિક્યોરિટીમાં, જે ડિફેન્સમાં હતા, એ લોકોને ઓલરેડી ના કહી દીધું હતું કે આ બધા અમુક 52 એપ્સ હતા એ 2019, ત્યારે એમને કહી દીધું હતું કે રિમૂવ કરી દો તમારા ફોનમાંથી. વાય? કેમ કે અમુક હાઈ લેવલ, ડિફેન્સ લેવલના ટોક્સ એ લોકો મોબાઈલ થ્રુ શેર કરતા હોય. રાઈટ નાઉ એ લોકોના એપ એટલા સ્ટ્રોંગ છે કે દે માઇટ ઇવન એ લોકો તમારો કોલ પણ સાંભળી શકે, કાં તો કોલ રેકોર્ડિંગ જો તમે ક્યાંક સ્ટોર કરતા હોય કોઈ એપ થ્રુ, જેમ કે બહુ બધા ફોન્સના અંદર રેકોર્ડિંગનો ઓપ્શન ડાયરેક્ટલી નથી આવતો, તો તમારે એક એપ ડાઉનલોડ કરવું પડે. તો જ્યારે તમે એક એપ ડાઉનલોડ કરી અને રેકોર્ડિંગની પરમિશન આપો છો, તો એ કોલ રેકોર્ડ શું કહેવાય, એ એપ થ્રુ સ્ટોર થાય છે અને એ કોઈક ડેટાબેઝમાં બી જાય છે. તો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ ક્રુશિયલ છે કે જ્યારે કોઈ ડિફેન્સનો માણસ ફોન ઉપર કંઈક નેશન રિલેટેડ વાત કરતો હોય, કોઈક એવી ખાનગી વાત ચાલતી હોય અને એ ડેટા ક્યાંક બીજે જાય, અત્યારે પર્ટિક્યુલરલી આપણે ચાઇનાની વાત કરીએ તો ત્યાં જાય, તો એ લોકોને એ રીતે બહુ બેનિફિટ મળે, એ લોકોને ખબર પડે કે ટેક્ટિક શું છે. નોર્મલ યુઝર માટે પણ સેમ, એ લોકો આપણી ગવર્મેન્ટ આઈડેન્ટિટીઝ, જેમ કે કોઈ બી વસ્તુ હોય, આજે કોઈ બી એપ હોય, એક નોર્મલ એપ હશે ને, એ બી તમારો ફોટો અને ગેલેરીની એક્સેસ માંગશે. કેટલા બધા લોકો એવા હશે જેને પોતાના ફોનના અંદર પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ, પોતાના પાન કાર્ડ ને બધાના ફોટો સ્ટોર કર્યા હશે. એ લોકો એ બધી આઈડેન્ટિટી પ્રૂફ યુઝ કરી શકે બીજી બધી એવી શું કહેવાય, કેવાયસી એમના નામથી કરવા માટે, અને બહુ બધા એવા પરમિશન લેવા માટે. યશપાલજી, એનો શોર્ટમાં મારી દુરુપયોગ પાસે થઈ સમય શકે. નથી, હા, સમયની મર્યાદા એનો છે. દુરુપયોગ થઈ પબજી ને શકે. અલી એક્સપ્રેસ છે, યશપાલજી, પબજી ને અલી ઓકે, એક્સપ્રેસ છે, આવી કેટલીક લોકપ્રિય એપ છે જેનો ભારતીય યુઝર્સ ઓકે. ઉપયોગ મોટા પ્રમાણમાં કરે છે. હવે હા. સવાલ એ છે કે મેડ ઇન ઇન્ડિયા એપ્સનો ઉપયોગ રેગ્યુલર યુઝર્સ માટે કેટલો ઈઝી રહેશે, અને ભારત સરકાર સામે આના માટે કેટલા પડકાર છે, કઈ કવાયત હાથ ધરવી પડશે? શોર્ટમાં શું કહેશો પ્લીઝ, 1 મિનિટમાં? અત્યારે હાલની સિચ્યુએશનના હિસાબે ઇન્ડિયન ગવર્મેન્ટ કાં તો ઇન્ડિયન આઈટી ઇન્ડસ્ટ્રીને બહુ કામ કરવું પડશે કે એવી ફિઝિબલ એપ બનાવી શકે જે નોર્મલ યુઝર માટે સારી હશે. તો અત્યારે ડિફિકલ્ટી હશે, બટ થોડા ટાઈમમાં એ સારું બેનિફિટ હશે. રાઈટ, એટલે ઇન શોર્ટ ભારત માટે એક બેનિફિટ હોઈ શકે છે. સમયની મર્યાદાને કારણે જી. ચર્ચાનો સમાપન કરીએ છીએ, પણ જે પ્રમાણે ભારત સરકાર પગલા લઈ રહી છે ને જે પ્રમાણે 59 એપ પર પહેલા પ્રતિબંધ મૂકવામાં આવ્યો, હવે 47 એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, એટલે વિનોદભાઈએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે માત્ર એક પરિપ્રેક્ષ્યને જોઈને આનાથી ચાઇનાને શું ફરક પડે, ના, આ એક સ્ટેપ છે જેનાથી ઘણું બધું નુકસાન ચાઇનાએ કર્યું છે, અને આવનારા સમયમાં પણ આ જ સ્ટેપ છે કે જે ભલે સરહદ પર કદાચ નથી આની ઇફેક્ટ, પણ કોઈક ને કોઈક રીતે આની અસર આખા ચાઇના પર જોવા મળે છે. બીજી વસ્તુ જે યશપાલજીએ કહ્યું કે ડેટા કોઈને કોઈ રીતે ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં લેવામાં આવે છે અને એનું સર્ચ થાય છે, યુઝર્સ કયા પ્રકારનો છે અને કેવી રીતે ડેટા એના અન્ય જગ્યાએ કામમાં આવે છે, એમાં પણ બહુ જ અગત્યનો. એની એટલે આ બધાની ઇફેક્ટ ઓવરઓલ ચોક્કસ પડવાની છે. ભારત એક મજબૂત થઈને બહાર આવે છે, એક દેશ તરીકે ગ્લોબલ અલાયન્સ થઈ રહ્યું છે, પરંતુ દરેક પોતપોતાના માટે કરી રહ્યું છે. એટલે ભારતે પણ એની રીતે પોતાના સ્ટેપ ભરવાની ક્યાંક જે શરૂઆત કરી છે, આવનારા સમયમાં ચોક્કસ ઇન્ડિયા મોસ્ટ પાવરફુલ બનશે અને એ દિશામાં આગળ વધી રહ્યું છે. અમેરિકાને પણ ડર છે એ પાવરફુલ ક્યાંક છે અને એમાંથી એ યાદીમાંથી ક્યાંક નીચે ના જાય, અને એને લઈને અમેરિકા પણ કવાયત હાથ ધરી રહ્યું છે. ચર્ચાનું સમાપન કરીશું, અને ચર્ચામાં ભાગ લેવા બદલ વિનોદભાઈ અને યશપાલજી ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ, આપનો આભાર. તો દર્શક મિત્રો, ટે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા, જે ચીન પર ભારતની બીજી ડિજિટલ સ્ટ્રાઇક છે એને લઈને અને કયા પ્રકારની અસરો ભારત અને ચીન પર પડી શકે છે એની આ ચર્ચા હતી. ફરી મળીશું ડે સ્પેશિયલમાં નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.